દેવચંદ્રજી મહારાજની વાત કરે છે. દેવચંદ્રજી મહારાજે 14 વર્ષ નવતનપુરી ધામની અંદર નિષ્ઠાબંધી ભાગવત સાંભળ્યું. 14 વર્ષ તક સુધી કે સાંભળ્યું. અને ત્યાર પછી સાક્ષાત શ્રી અક્ષરાતીત શ્રી રાજી મહારાજે દર્શન દીધા. કેટલા? 14 વર્ષ નિષ્ઠાબંધી ભાગવત સાંભળ્યું. પછી સાક્ષાત અક્ષરાતીત શ્રી કૃષ્ણએ દર્શન આપ્યા કે છે. અને પોતાના હૃદયમાં આવીને બિરાજમાન થયા. દેવચંદ્રજીના હૃદયની અંદર આવી અને અક્ષરાતીત શ્રી કૃષ્ણ પરમાત્મા બિરાજમાન થયા કે છે. તે સર્વે વાતો ગાંગજીભાઈને કીધી. જે રાજી મહારાજ આવ્યા એના દિલની અંદર બિરાજમાન થયા એ વાત કોને કીધી? ગાંગજીભાઈને. કોઈ કહેવા લાયક તો હોવો જોઈએ ને, આપણે અંદર પરમાત્મા આવ્યા તો. ત્યારે ગાંગજીભાઈ અને દેવચંદ્રજી મહારાજ બંને એક સાથે ભાગવત સાંભળતા હતા. એટલે એકબીજાને કહેતા હતા કે કાંઈ નવીન જો જાણવા જડે તો મને વાત કરજો. એટલે દેવચંદ્રજી મહારાજને એમ થયું કે હવે ગાંગજીભાઈને આ વાત હું કરું કે છે. કે આ સાંભળીને ગાંગજીભાઈ વાત દ્રઢ થઈ ગઈ અને દેવચંદ્રજી મહારાજ ધામ ધણી છે આવું માની લીધું. તરત દર્શનની વાત થઈ એટલે તરત ગાંગજીભાઈએ માની લીધું અને કીધું કે જે દેવચંદ્રજી છે એ ધામ ધણી છે, પોતે જ ધામ ધણી છે, આવો વિચાર કરી લીધો કે છે. અને ગાંગજીભાઈ અને દેવચંદ્રજી પોતે ધામધણી માનીને પોતાને ઘરે લઈ ગયા. ધામધણી માની અને દેવચંદ્રજીને પોતાને ઘરે લઈ ગયા કે છે. અને સેવા કરવા લાગ્યા કે છે. એની ઘરે લઈ ગયા અને સેવા પોતે દેવચંદ્રજીની કરવા લાગી ગયા કે છે. અને ગાંગજીભાઈના ઘરમાં ચર્ચા શરૂ થઈ. તે દિવસે જ્યાંથી દેવચંદ્રજીને લઈ ગયા ને એની ઘરે, ત્યાંથી એની ઘરે ચર્ચા ચાલુ થઈ, સત્સંગ ચાલુ થયો. કેની ઘેરે? ગાંગજીભાઈની ઘેરે કે છે. અને આ જ્ઞાનનો પસાર ત્યાંથી શરૂ થયો. ત્યાંથી પ્રણામી સંપ્રદાય આપણો ચાલુ થયો અને આ જ્ઞાનનો પસાર થવા લાગ્યો કે છે. અને ગાંગજીભાઈ પ્રથમ સુંદર સાથ હતા. પહેલા સુંદર સાથ કોણ બન્યા આ ધર્મની અંદર? ગાંગજીભાઈ. સર્વપ્રથમ પહેલા સુંદર સાથ ગાંગજીભાઈ હતા કે છે. અને નિજાનંદ સંપ્રદાયનો પ્રારંભ થયો ત્યાંથી પહેલા સુંદર સાથી બન્યા અને નિજાનંદ સંપ્રદાય આપણો છે એ સંપ્રદાયનો પ્રારંભ ત્યાંથી જ થયો કે છે. અને આ પ્રકારની અખંડ અવલોકી વાતની જ્ઞાનની વાતો એકબીજાને કહેવા લાગ્યા. પછી સત્સંગ ચાલુ થાય એટલે પછી વાત થાય ક્યાંય કૃષ્ણ પરમાત્માની આવી લીલા થાય છે, વ્રજની લીલા થાય છે, રાસની લીલા થાય છે, જાતની બ્રહ્માની લીલાની આ સંતો વાતો કરે છે. એમ એકાબીજાને પોતે વાત કહેવા લાગી ગયા કે છે. અને એમ બધે પસાર થવા લાગ્યું. આવી રીતે આ સત્સંગ બધે પસાર ધીરે ધીરે વાણી પ્રસવા માંડી કે છે. અને આ રીતે ચર્ચા સાંભળીને ઇમામ આવ્યો ઘણાઈને. આ ચર્ચાને સાંભળીને ઘણાને વિશ્વાસ બેઠો પરમાત્મા ઉપર કે હા પરમાત્મા સી આવો વિશ્વાસ બેઠો કે છે. અને બધાય સાત પછી 31 થવા માંડ્યા. ધામધણી ઉપર વિશ્વાસ આવી જાય અને સારો સત્સંગ થતો હોય પછી બધા ભેરા થવા મળે ને. દેવચંદ્ર સંયમ, શ્યામાજીનો ઉતાર અને એ સત્સંગ કરતા હોય એમાં કાંઈ કમી તો હોય નહીં. એટલે બધા કહે છે 31 થવા લાગ્યા કહે છે કે જેમની પરમધામની નિસ્બંધ હતી અને તે જેમનો હાથ ધામધણીએ પકડ્યો હતો તે સર્વે આ ચર્ચા અને શ્રવણ માટે દર્શનાર્થે આવવા લાગ્યા કહે છે. જેને વિશ્વાસ હતો અને જેને ચર્ચા સાંભળવી હતી એ બધા દર્શન માટે પછી કેની ઘેરે? ગાંગજીભાઈની ઘેરે આવવા લાગ્યા. કારણ કે દેવચંદ્રજી મહારાજ કેની ઘેરે હતા? ગાંગજીભાઈની ઘેરે. અને ગાંગજીભાઈની ઘેરે નીતિ નિયમ સત્સંગ થતો હતો કાયમ. એટલે કે ત્યાં બધા ચર્ચા કરવા લાગ્યા કે છે. આમ ધામધણી આપણને ફરમાવે છે કે વાલા સુંદર સાજી અહીંથી આપણે નિજાનંદ સંપ્રદાયની સ્થાપના થઈ કે છે. અહીંથી જ આપણી નિજાનંદ જે સંપ્રદાય છે એની સ્થાપના થઈ. અને આનો જ્ઞાનનો પસાર પછી બીજ નાખ્યું કે છે. આ બધું બીજ પછી વાવ્યું અને મોટો વૃક્ષ બન્યું કે છે. આ ધર્મનું એવડું મોટું વૃક્ષ બન્યું કે આ વિશ્વ જગતની અંદર પસાર થઈ ગયો કે છે. આવી રીતે આ ધર્મ આપણી સ્થાપના થઈ કે છે. હવે અહીં કણે સ્વયંસિંહ શ્યામા મહારાણી આ જગતની અંદર, વિશ્વ જગતની અંદર આવે છે એની વાત કરે છે. ઠેઠ આ જગતની અંદર જે આવ્યા મીઠા જગતની અંદર શ્યામા ત્યાંથી લઈ અને ઠેઠ પન્ના ધામ સુધીની વાત આપણને કરશે. અટાણે ઠેઠ પન્ના પહોંચે ત્યાં સુધીની વાત આપણે આમાં કરવાની છે કે ચાલ 999 માસ 9 હુએ રસૂલ કો જબ રૂહ અલ્લાહ મિસાલ ગાજિયો મોમિના ઉતરે તબ કે હે સાથજી મોહમ્મદ સાહેબ કુરાનમાં કહ્યું છે. આ વાત મોહમ્મદ સાહેબે કીધી છે કુરાનની અંદર કે ઈસા રૂહ અલ્લાહ
તેમના સાથીઓ સાથે 1000 વર્ષ બાદ આવશે કહે છે. શ્યામા મહારાણી આવશે, ઈશા રોહલ એટલે શ્યામા મહારાણી સ્વયં રાધા રાણી એ આવશે કહે છે. અને કહે છે પોતાની જમાત સાથે લઈને આવશે ને તો જમાત બધી સુંદર સાત બ્રહ્માત્માઓને સાથે લઈને પરમધામથી આવવાના છે ને, એટલે બધું હારે લઈને આવશે કહે છે. તે પ્રમાણે તેમના ગયા પછી જ્યારે 990 વર્ષ ઉપર 9 માસ વ્યતીત થયા ત્યારે કહે છે ઈશા રોહલ્લા શ્યામા મહારાણી પોતે પોતાની મર્દોની જમાત બ્રહ્માત્માઓ સહિત આ મીઠા જગતની અંદર અવતરિત થયા કહે છે. આ મીઠા જગત કહેવાય ને સંસારની અંદર અવતરિત થયા. કોણ આવ્યા? સ્વયં શ્યામા મહારાણી આવ્યા. અને કહે છે આ શ્યામા મહારાણી આવી અને હવે આ જગતની અંદર કેવી લીલા કરે છે એ લીલા દેવસુંદરજી મહારાજના સ્વરૂપથી આપણને બતાવી રહ્યા છે. કહે છે કે સંવંત 1638 આસો સુધી 14 જન્મદિન શ્રી દેવસુંદરજી પ્રગટે ઇન સમયે કે વિક્રમ સંવંત 1638 આસો સુદ 14 દિવસે, કેવો આસો મહિનો હતો અને 14 હતી તે દિવસે દેવસુંદરજીનો જન્મ થયો છે. જ્યાંથી દેવસુંદરજીનો જન્મ થયો ને ત્યાંથી આપણને વાત કરી રહ્યા છે ઠેઠપણના ધામની અંદર ઘુમટ બંગલાની અંદર પૈસા ત્યાં સુધીની વાત આપણને કરશે. કે છે તનમાં પરમધામના શ્રી શ્યામા મહારાણીનું પ્રાગટ્ય થયું કહે છે. હવે દેવસુંદરજી મહારાજનું જે તન હતું એ તનની અંદર કહે છે શ્યામા મહારાણીનું પ્રાગટ્ય થયું. દેશ મારવાડ મેં ઉમરકોટ હે ગામ મતુ મહેતા કુંવરબાઈ શ્રી દેવચંદ્રજી પ્રગટે ઇન ઠામ કે મારવાડ દેશમાં આવેલ ઉમરકોટ ગામ, એક મારવાડ દેશ હતો એમાં ઉમરકોટ ગામ હતું કહે છે. એ ગામમાં મતુ મહેતા રહેતા હતા અને તેમની માતાનું નામ કુંવરબાઈ હતું અને એની ઘેર દેવચંદ્રજીનો જન્મ થયો કહે છે. તાયે સે આયે કસ દેશ મેં, આગળ આપણે સત્સંગ કરીએ ને એ ફરી પાછો પન્ના સુધીનું થોડાક ટૂંકમાં રિલે કર્યું છે એને. એટલે કહે છે કે ફરી આયા કસ દેશ મેં બીસ મહમદે દિયા દિલદાર પહોંચાયા મંજિલ કો કિએ ખબરદાર. કે 14 વર્ષની ઉંમરે દેવસુંદરજી ઉમરકોટ ગામને છોડી અને પરમાત્માના શોધ કરવા માટે નીકળ્યા. ઉંમર કેટલી હતી દેવસુંદરજીની? 16 વર્ષની. પરમાત્માની ખોજ કરવા નીકળ્યા ને ત્યારે 16 વર્ષની ઉંમર હતી એની. અને આપણે તો કેવડી ઉંમર થઈ જાય જે આપણે પરમાત્માની ખોજ કરતા નથી, વૃદ્ધ અવસ્થા થઈ જાય તો કે હજી તો હાલ છે થોડું. પણ આ દેવસુંદરજી મહારાજની કિશોર અવસ્થા કહેવાય. કેવી કહેવાય? 16 વર્ષની કિશોર અવસ્થાની અંદર પોતે ખોજ કરવા નીકળી ગયા. ત્યારે શ્રી રાજી મહારાજે પઠાણના રૂપ સ્વરૂપે તેમને દર્શન આપ્યા, તેમની ગઠડી ઉઠાવી અને એમને જ્યાં જવું હતું ત્યાં પણ પોતે પહોંચાડી દીધા. અને ત્યારબાદ અદ્રશ્ય થઈ ગયા કહે છે કે દેવ રાજાનું ખાડું પાસે પહોંચવાનું હતું ને ત્યાં પહોંચાડી દીધા અને ત્યાર પછી એ રાજી મહારાજ અદ્રશ્ય થઈ ગયા. આ રીતે તેમને વાત દ્રઢીભૂત કરાવી અને મારા ધણી મારી સાથે જ છે કહે છે. એને દ્રઢ વિશ્વાસ કરાવ્યો. દેવસુંદરજી મહારાજને વિશ્વાસ થઈ ગયો કે ધામનો ધણી છે એ મારી સાથે જ છે, કે મારા શિર ઉપર જ ધણી બિરાજમાન હોય તો હવે મારે કોઈની ચિંતા નથી કહે છે. કે કસ દેશ મેં આયે જે ખોજ બડી કરી જબ ભોજનગર આયે પહોંચે તબ વહી ઇલાહી ઉતરી. કે કસમાં રહીને દેવસુંદરજીએ પરમાત્માને અનેક રીતે ખોજ કર્યું, કસની અંદર અનેક રીતે શોધ કર્યું કહે છે. ત્યારબાદ તેઓએ ભોજનગરમાં હરિદાસની પાસે મંત્ર ગ્રહણ કર્યો, મંત્ર પ્રાપ્ત કરી અને પછી બાલ મુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ. હરિદાસજીને ક્યારે બાલ મૂર્તિ થઈ ગઈ હતી ને અદ્રશ્ય, બાલ મૂર્તિ અદ્રશ્ય થઈ ગઈ અને પછી બાલ મુકુંદે હરિદાસજીને દર્શન પાછા આપ્યા કહે છે. અને દેવચંદ્રજી મહારાજની સ્વરૂપની જે ઓળખાણ હતી એ બાલ મુકુંદજીએ ઓળખાણ કરાવી. કોની? દેવચંદ્રજીની, કે રાધાજીનું સ્વરૂપ છે. આવી રીતે ઓળખાણ કરાવી કે દેવચંદ્રજી કોઈ સામાન્ય નથી કહે છે, એ રાધાજીનું સ્વરૂપ છે કહે છે. ઓળખાણ કરાવી તેમને બાકે બિહારીના વસ્ત્રો સેવા સોંપી. પછી હરિદાસજીએ સેવા સોંપી ને વાઘા વસ્ત્રની સેવા સોંપી ત્યારે એક દિવસ સેવા સિંધોની કરતા વખતે વ્રજમાં રાધિકાના સ્વરૂપમાં શ્રી કૃષ્ણ પરમાત્માના દર્શન થયા. કેવું સ્વરૂપ હતું રાધિકાનું? અને દર્શન કોના થયા? શ્રી કૃષ્ણ પરમાત્માના. ક્યાં દર્શન થયા? વ્રજની અંદર ઘૂઘરીના પ્રસાદમાં કહે છે દર્શન થયા. દરમિયાન સિંધોની કરવા બેઠા હતા એમાં દર્શન થયા કહે છે. અને પ્રસાદ લેતા તેમની સુરતા તૂટી ગઈ,
જેવો ભોંય ઉપર હાથ મૂક્યો એવી તરત સુરતા તૂટી ગઈ દેવચંદ્રજી મહારાજની, અને તેને તરત અદ્રશ્ય થઈ ગયું. સુરતા તૂટી એટલે અદ્રશ્ય થઈ ગયું કહે છે. અને તેવું જેવું રણની અંદર થયું હતું એવું પાછું અહીંયા જ અદ્રશ્ય પરમાત્મા થઈ ગયા કહે છે કે હરિવંશી હરિદાસ કે રહે કોઈ દિન તાપી છે નવતનપુરી સુના ભાગવત હોય મગન. કે આ રીતે દેવચંદ્રજી થોડા દિવસ ભોજનગરમાં રહ્યા અને શ્રી હરિદાસજીના સત્સંગમાં રહ્યા, અને તે પછી અખંડ વ્રજરાસનું જ્ઞાન મેળવવા નવતનપુરી પાછા આવ્યા કહે છે. ત્યારે તેમને નિષ્ઠાપૂર્વક ભાગવત શ્રવણ કર્યું. હવે કહે છે કે નવતનપુરીની અંદર આવી અને નિષ્ઠાપૂર્વક ભાગવત શ્રવણ કર્યું. કે 14 વર્ષ લો निष्ठा बंध बसन ग्रहे सब 40 वर्ष की उम्र में हके दिया दिलदार. કે સતત 14 વર્ષ નિષ્ઠાબંધી ભાગવત શ્રવણ કરી અને 40 વર્ષની ઉંમર થઈ. કેટલી? દેવચંદ્રજી મહારાજની 14 વર્ષ નિષ્ઠાબંધ ભાગવત સાંભળ્યું ને ત્યાં 40 વર્ષની ઉંમર થઈ ગઈ હતી એમને કહે છે. અને 40 વર્ષની ઉંમર થઈ તેમના ભાગવતનું સંપૂર્ણ સાર સમજી લીધો. આખા ભાગવતનો સંપૂર્ણ જે સાર હતો એ 40 વર્ષની અંદર પોતે ગ્રહણ કર્યું ભાગવત, અને બધો સાર પરમાત્માનો એને સમજી લીધો કહે છે. ત્યારે શ્રી રાજ્ય મહારાજે સર્વસ્વ પધારી અને દર્શન દીધા. 14 વર્ષ ભાગવત સાંભળ્યું નિષ્ઠાબંધી. આપણે તો અહીંયા મહિનામાં 2 વખત સત્સંગ થાય ને, તો કાયમ ભાગવત સાંભળતા, અને કહે છે 14 વર્ષ સુધી નિષ્ઠાબંધ સાંભળ્યું કાયમી. અને ત્યારે એને રાજ્ય દર્શન આપ્યા. વિચાર કરો. कैसे के सुनत भागवत देहुरे तहा कहा ये तातम तुम आए हो ये अरस्य जगाओ अपनी आत्म. કે 40 વર્ષની સુધી શ્યામાજીના મંદિરમાં દેવચંદ્ર શ્રીમદ ભાગવત કથા સાંભળી કે છે. ત્યાં શ્યામજીનું મંદિર હતું અને શ્યામજીની મંદિરની અંદર 14 વર્ષ નિષ્ઠાબંધી ભાગવત સાંભળ્યું. ત્યારે સંવંત 1648 આસો સુદ 11 1648 હતા અને કે 800 સુદ 11 અને સોમવારના દિવસે સવારે 8:30 વાગે શ્રી રાજી મહારાજે દર્શન દીધા. સવારે 8:30 વાગે રાજી મહારાજે દર્શન દીધા. કેવો મહિનો હતો? આસો સુદ 11 હતી અને તે દિવસે દર્શન દીધા કહે છે. વાર પાછો સોમવાર હતો કહે છે. અને દેવચંદ્રજીને તેમના સ્વરૂપ અને પરમધામની ઓળખાણ અને તાતમ જ્ઞાન સમજાવ્યું કહે છે. દેવચંદ્રજીની પછી ઓળખાણ કરાવી કે તમે સ્વયં શ્યામા મહારાણી છો, તમે પરમધામથી આવ્યા છો આ ખેલ જોવા માટે, એમ ઓળખાણ કરાવી. અને તાતમ જ્ઞાનનું જ્ઞાન આપ્યું કે નિજ નામ શ્રી કૃષ્ણજી, કે હું સ્વયં શ્રી કૃષ્ણ પરમાત્મા પોતે છું, મારું નામ શ્રી કૃષ્ણ છે, એ જ્ઞાન કરાવ્યું કહે છે. અને આ પરમધામથી તમે આવ્યા છો એવું પણ કીધું દેવચંદ્રજીને. અને હવે આપની આત્મા જાગૃત કરો કહે છે. દેવચંદ્રજીને કહે છે કે હવે આપણી આત્માને તમે જાગૃત કરો. કોણ કહે છે? સ્વયં શ્રી રાજજી મહારાજ કહે છે કે તુમ આયે વ્રજ રાસ में फिर तुम आए ईत रही खेल देखन की तुम ईसा तीत. કે માયાનો ખેલ જોવા માટે વ્રજમાં રાસમાં તમે જ આવ્યા હતા કહે છે. દેવચંદ્રજી પોતે સાથે આવ્યા હતા રાધાજીના સ્વરૂપમાં. એટલે સ્વયં તમે વ્રજમાં હતા અને રાસમાં હતા, તમે પોતે જ આવ્યા હતા. પણ તમારી સૌની ઈચ્છા પૂર્ણ કરો ન થઈ હોવાને કારણે આ સૌ ફરીવાર આ બ્રહ્માંડ રહેશો કે છે. તમારી ઈચ્છા પૂર્ણ ન થાય એટલા માટે આ ફરીથી આ બ્રહ્માંડને રહેશો છે. કોણ કહે છે? આ રાજી મહારાજ પોતે વાત કરે છે દેવચંદ્રજી મહારાજની સાથે કે तीसरे वास्ते इंड तीसरा रसा तुम कारण ए भागवत तुमको खुले तुम ही करो हे रोशन. કે આ ત્રીજું બ્રહ્માંડ પણ તમારી ઈચ્છા પૂર્ણ જ કરવા માટે બનાવ્યું છે. આ ત્રીજું બ્રહ્માંડ જે બનાવ્યું છે એ તમારી ઈચ્છા પૂર્તિ કરવા માટે જ બનાવ્યું છે. હે દેવચંદ્ર, આ ભાગવતના જે ગુણ ભેદો છે એ તમારા વિના બીજું કોઈ ખોલી શકશે નહીં કહે છે. ભાગવતની અંદર જે રહસ્ય હતું એ દેવચંદ્રજી મહારાજ છે બીજું કોઈ ખોલી ગયા નહોતું, કારણ કે વ્રજમાં અને રાસમાં કોણ હતા? દેવચંદ્રજી સાથે હતા. એટલે એનું રહસ્ય એ જ ખોલી આગવાના હતા. કારણ કે તમે જ મારી સાથે વ્રજમાં અને રાસમાં હતા. કોણ કહે છે? રાજજી કહે છે હે દેવચંદ્રજી, તમે જ હતા વ્રજની અંદર ને રાસની અંદર, મારી હારે જ હતા કહે છે. અને માટે આ પણ એ જ અખંડ લીલાઓ જાહેર કરી સૌને મારા સ્વરૂપની ઓળખાણ કરો. કે અખંડ લીલા જે છે એને તમે જાહેર કરો. અને કહે છે કે અખંડ સ્વરૂપ છે એની ઓળખાણ બધાને કરાવો કહે છે.
અને बुलाए लायो शयन को અને अपने वतन निज धाम इनको इंद जगाए के પૂરો મનોરથ કામ કે મારા સ્વરૂપ અને પરમધામની ઓળખાણ કરાવી કે છે મારા પોતાના શ્રી કૃષ્ણ પરમાત્માનું સ્વરૂપની અને પરમધામની તમે ઓળખાણ કરાવો દેવચંદ્રજી મહારાજને કહે છે આ જગતની અંદર તમે જાઓ અને બધાને મારી ઓળખાણ પીચાણ કરાવો કે છે અને સૌ આત્માને જગાડો અને ત્યાં તેમના સર્વે મનોકામના પૂર્ણ કરે અને પરમધામ બોલાવી લાવો કે બધાની મનોકામના તમે જ પૂર્ણ કરો અને બધાને પાછા પરમધામ બોલાવી લાવો કારણ કે માયાના ખેલની અંદર ગયા છે એને ફરી પાછા તમે જ બોલાવીને લઈ આવો કે છે કે મોકો ફેર ન દેખ્યો ઇન ભાત ઇન નેન અંદર તો મેં આऊंगा પૂછ લેવો અબ બેન કે એ દેવચંદ્રજી હવે તમારે મને જે કંઈ પૂછવું હોય ને તે પૂછી લ્યો કે છે ફરીવાર હું પાછા આવી રીતે દર્શન નહીં આપું કે છે અને નહીં કરી શકાય કારણ કે હું તમારા તનમાં બિરાજમાન છું એટલે ફરીવાર દર્શન હવે મને તમને થાય નહીં આ એકવાર મોકો છે તમારે જે કાંઈ મને પૂછવું હોય રાજી મારાથી પૂછી લ્યો હવે ફરીથી મારા દર્શન ક્યારેય થશે નહીં કહેશે પણ દેવચંદ્રજી મહારાજે વિચાર કર્યો કે મારી અંદર જ બિરાજમાન છે તો મારે પૂછવાનું શું હોય ધણી અંદર બિરાજમાન હોય પછી કાંઈ પૂછવાનું હોય नहीं कैसे કે હુકમ હક સુભાન કા મૂલ सी देवचंद्र जी पर ए जो खेल देखन को सात धाम से आए उतर કે આ રીતે સૌ પ્રથમ વાર હક શ્રી રાજજી મહારાજે શ્રી દેવચંદ્રજીને હુકમ કર્યો પ્રથમ વાર જ કોને હુકમ કર્યો દેવચંદ્રજીને પહેલી વાર હુકમ કર્યો કહે છે હુકમ કર્યો કે સુંદર સાથને ખેલ જોવા માટે માયામાં ઉતરા છે આ સુંદર સાથ ખેલ જોવા માટે કહે છે તેમને બોલાવીને પરમધામ બધાને ભેગા કરીને શ્યામા મહારાણીને કહે છે તમે લઈને ફરી પાછા પરમધામની અંદર આવો કહે છે કે તિनको बुलायन में भेजे तुमको खेल से है जगाई के प्यार करो इनसो કે હે દેવચંદ્રજી કે સૌ સુંદર સાથને બોલાવવા માટે હું તમને હુકમ આપીને મોકલું છું કહે છે મોકલું છું તમે એમને મારા સ્વરૂપની અને પરમધામની ઓળખાણ કરાવો કહે છે અને કરાવી અને મૂળ સંબંધે એમના પર સ્નેહ પણ વરસાવજો એના પર અતિ પ્રેમ પણ તમે વરસાવજો ત્યારે થાય ને નક્કી કે હવે આપણે પરમધામમાં જવાનું છે કે મહારાણીને કહે છે તમે પણ પ્રેમ વરસાવજો ત્યારે કહે છે ખીલવંતની અંદર પ્રકરણ 13 અને સોપાઈ પહેલીની અંદર પણ કીધું છે કે લાયો બુલાયે તુમ રોહન અલ્લાહ जो है रूहे मेरी आशिक रवद किया प्यार वास्ते किन्यो कहलाया हक કે તમે જાઓ કે સ્વયંપૂર્ણ બ્રહ્મ પરમાત્મા શ્યામા મહારાણીને કહેશે કે તમે જાઓ આ જગતની અંદર અને કહેશે આ રૂહો સંસારની અંદર ગઈ છે એને તમે બોલાવીને લઈ આવો અને કહેજો આપણી વાત તો થઈ જ ગઈ છે કહેશે સખ્યો આઈ કે શ્યામા મહારાણી તમને તેડવા આવશે તમે ઓળખજો નહીં વાત થઈ ગઈ છે તમે જાઓ કે અહીંયા વાત થઈ ગઈ છે અને કહેજો રાજીનો સંદેશો આવ્યો છે અને કહેશે હું બોલાવવા માટે આવ્યો છું એને યાદ અપાવી દેજો કહેશે સુંદર સાથને અને સંવંત 1638 आसो સુધી 14 के दिन प्रगटे देश मारवाड़ में गांव उमरकोट उत्पतन કે સંવંત 1638 નો આસો 14 ના દિવસે ઉમરકોટ ગામ મારવાડ દેશમાં દેવચંદ્રજીનો જન્મ થયો છે કે છે ક્યાં જન્મ થયો ઉમરકોટ ગામની અંદર પણ કે છે આસો સુધી 14 હતી સુદ 14 ને દિવસે જન્મ થયો કે છે અને સંવંત 17 से है 72 भादो मास ने उजाला पक्ष चतुर्दशी बुधवार भय હોય ધની અલગ કે અને સંવંત 17 ભાદરવા સુદ 14 અને બુધવારના દિવસે શ્રી દેવચંદ્રજીનો નશ્વર તન તથા જગતનો ત્યાગ કર્યો કે છે જે નશ્વર તન હતું આ વિશ્વ જગતની અંદર આવ્યા હતા ને એ જગતનો ત્યારે એને ત્યાગ કરી દીધો અને ધામધણીના શરણોની અંદર સમર્પિત થઈ ગયા છે દેવચંદ્રજીમાં પોતે કહે છે બરસ 76 में है न्यू भया एक मास तब है स्वप सलेसी महराज को उमत खासल खास કે 73 વર્ષ અને 11 માસી દેવચંદ્રજીએ તનની લીલા કરી કેટલી 73 વર્ષ અને 11 માસ આ તનની લીલા કરી કે છે આ તનની અંદર
લીલા કરી કે છે તેમને ખાસ ઉત્તમ બ્રહ્મ સૃષ્ટિની જાગણીના કાર્ય શ્રી મહેરાજને સોંપ્યું. ત્યાર પછી આ કાર્ય કોને સોંપ્યું? મહેરાજને. હવે ધામધણી પાસે પહોંચી જઈએ ને આપણે, એટલે આપણે કોકને કાંઈક કાર્ય પણ સોંપી દેવું પડે. હવે અહીંયા પાછા મહેરાજી પાછા કોને સોંપશે? છત્રસાલ મહારાજને સેવા સોંપી દે. પછી અંતિમ કહેશે કે સંવંત 1675 ભાદરવા વદી 14 અને રવિવારને દિવસે એક પહર બાદ લગભગ સવારના 9 વાગ્યા હતા અને મહેરાજનો જન્મ થયો. કહેશે સવારના 9 વાગે મહેરાજનો જન્મ થયો. તેમના તનમાં શ્રી રાજજી મહારાજ ખુદ પ્રગટ થયા. પછી મહેરાજના તનમાં દેવચંદ્રજી મહારાજના તનમાંથી સીધા મહેરાજના તનની અંદર પ્રગટ થયા. કારણ કે કુરાન લઈને આવું હતું ને, એટલે એને પ્રગટ પાછું થવું પડે. કુરાનની વાત તો મહેરાજ સિવાય કોઈ કરી ન શકે. કે છે તો તરત મહેરાજના તનની અંદર પ્રગટ થયા. અને સંવંત 1721 सावन वदी 14 में रात पिछले घड़ी दोये आया फिरस्ता धाम से. અને કહે છે સંવંત 1751 ભાદરવા વદ 14 દિવસે. હવે આમાં છે ને સંવંત છે, અને આપણે ગુજરાતી મહિનાની અંદર અષાઢ મહિનાની 16 ને 30 ને થાય છે ને અષાઢ મહિનો, એટલે આમાં સંવંતની અંદર છે ને એને ભાદરવા શ્રાવણ મહિનાનો વદનો વદની વાત કરી છે ને કે વદ સોમવારના દિવસે વહેલી સવારે જ્યારે રાત્રિની 2 ઘડી બાકી હતી ત્યારે લગભગ 4:30 વાગ્યા હતા. સવારે કેટલા? સવારે વહેલું 4:30 વાગે કે છે શ્રી મહેરાજ તન સહિત ધામધણીની અંતર ધ્યાન થયા. તન સહિત હવે ત્યાં અંતર ધ્યાન થયા. તન પોતે રાજજી મહારાજને બધું સમર્પિત કરી દીધું અને ત્યાં અંતર ધ્યાન થઈ ગયા. અને ત્રીજે ભય ઘડી રાત્રિ સોથ લો અને ઉપરાંત સોથ ભઈ જબ તો 2 ઘડી રાત બાકી રહી અને સમય અંતર ધ્યાન કો તબ કે જ્યારે ત્રીજની રાત્રિ વીતી ગઈ અને સોથનો પ્રારંભ થઈ ગયો, એટલે કે 12 વાગ્યાના પછીનો ટાઈમ કે સોથનો પ્રારંભ થઈ ગયો, ત્યારે એ દિવસે સવારે તે દિવસે દિવસની વાત કરી છે. રાત્રિ જ્યારે ત્રીજની રાત્રિ વીતી ગઈ અને ચોથના દિવસનો પ્રારંભ થયો કે છે અને લગભગ 4:30 વાગ્યા હતા કે છે. અને બ્રહ્મ મુહૂર્તમાં આપ ધામધણી મહેરાજ ઠાકોરના તનનો ત્યાગ કરી અને અંતર ધ્યાન થઈ ગયા કે છે. મહેરાજ ઠાકોરે આ તનનો ત્યાગ કર્યો કે છે અને અંતર ધ્યાન થઈ ગયા. 12 થાય તો શુકર રહે ઇન એક દિન અને તા પીછે મંદિર મીને પધરાવે મોમીન કે ચોથના દિવસે શુક્રવાર હતો. જ્યારે ચોથ થવા નથી ને તે દિવસે શુક્રવાર બરોબર હતો કે છે. અને એક દિવસ સમાધિ રૂપમાં રહ્યા. ત્યાં કણે કહે છે એક દિવસ સમાધિ રૂપની અંદર રહ્યા અને પછી બંગલાજીમાં બિરાજમાન રહ્યા એક દિવસ. અને ત્યારબાદ શનિવારે સવારે સૌ સુંદર સાથ ભેગા થઈ અને ગુમટ બંગલાની અંદર પધરાવી દીધા કે બધાએ સુંદર સાથ ભેગા થાય ને અને બધાએ ગુમટ બંગલાજીની અંદર પધરાવી દીધા. એટલે કે છે ગુમટ બંગલો બન્યો હે ધનિકો હીરદે તખત ધરાયે ઓ અલી મોહી પ્રાણનાથ મન ભાઈ. કે હૃદયની અંદર તખત ધારણ કર્યું. પછી કહે છે કે બરસ 77 में कम 2 मास 10 दिन के देखा खेलता लो फिरे तरफ वतन કે 77 વર્ષ. હવે મોહમ્મદ સાહેબે 77 વર્ષ લીલા કર્યા તનની અંદર કે છે. અને 77 વર્ષ 2 માસ અને 10 દિવસ બાકી હતા ત્યારે શ્રી ઇન્દ્રાવતી આત્માએ આ તનમાં બેસી અને ખેલ જોયો. કે ઇન્દ્રાવતીની આત્માએ કે આ તનની અંદર બેઠા અને આ સંસાર રૂપી ખેલને જોયો કે છે. અને ત્યારબાદ તેઓ શ્રી રાજજીના શરણોમાં પધાર્યા. કે ત્યારબાદ તેઓ શ્રી રાજજીના શરણોમાં બધાય સમર્પિત થઈ ગયા કે છે. અને સાથ સોંપ્યા आप श्री राज को जाहिर में श्री महाराज अब हम फिरते धाम को तुम रहो सावचेत आज. કે અમે સૌ સુંદર સાથને પણ શ્રી રાજજીના શરણોમાં સોંપી દીધા. બધાય સુંદર સાથને રાજજીના શરણોની અંદર સોંપી દીધા. એવી રીતે આપણે પણ આ જ કરવાનું છે. બાકી કાંઈ ખોસા ક્યાંય કાઢવાના
નથી કોઈ ગમે તેવા ખોસા કાઢે એવું નથી. આપણે સંયમ, આપણે અંદર સુંદર સાથ હોતી છે ને, જે આપણે બહાર છે ને એમાં ગુણ અંગ ઇન્દ્રિયો બધી છે ને એ બધાય સુંદર સાથ છે. એ બધાય સુંદર સાથને રાજી મહારાજના શરણોની અંદર આપણે સમર્પિત કરી અને આપણે પરમધામની અંદર પહોંચવાનું છે. કાં તો ધામની અંદર જવું છે એટલે સૌ પાછા ભેરા મળીને બધાય જાય છે કે છે. અને महामतीजी महाराज सब कहा मैं देखत हो है एक तुम विष है वास्ते सेवा साथ की सौ चलते हैं हम के अंतर ध्यान थता पूर्वे तेमने महाराजा छत्रसालजीने કહ્યું. હવે અંતર ધ્યાન થવાનો સમય હતો ને એ પહેલાં એને છત્રસાલ મહારાજને વાત કરી દીધી હતી કે છત્રસાલ મહારાજ તમે જ એવા સાવધાન એક સૌ, તમે જ એવા સુંદર સાથ છો કે મારે આ સેવા તો હવે તમને બધી હોપવી જોઈએ. કે પન્ના ધામની અંદર છત્રસાલ મહારાજને શ્રીરાજી મહારાજે બધી સેવા મહારાજે એમને સોંપી દીધી કે છે. અને છત્રસાલને કહ્યું કે સેવા કરવાની યોગ્યતા સમાનતા આ સુંદર સાથમાં હું માત્ર આપની અંદર જ જોઉં છું કે છે. તમે સુંદર સાથની સેવા કરી શકશો. સુંદર સાથની સેવા કરવી કંઈ હેલી સેવા કરવી હેલી નથી કે છે. એટલે કહે છે કે ધામધણી સંયમ કહે છે કે હે છત્રસાલજી આ સેવા તમે જ કરી શકજો. જો એ સેવા એક જ છત્રસાલ મહારાજ જ કરી ગયા, કોઈ સુંદર સાથની સેવા પણ કરી ગયા નહીં. કે એટલે કે તમારી અંદર જ હું જોઉં છું કે છે. સેવાનો ભાવ તમારી અંદર છે કે છે, માટે આ સેવા હું તમને સોંપું છું કે છે. જે સેવા સ્વીકાર્યા ગયા ને એને જ રાજી મારા સેવા આપે છે, બાકી કોઈને સેવા આપતા નથી. એમાં આપણે એક દી સત્સંગ હતા, 14 વર્ષ નિષ્ઠાબંધી ભાગવત સાંભળ્યું અને એમાં એક દી દેવસુંદરજી મહારાજ ગયા હોય ને એક દી નો ગયા હોય તો સેવા કહેવાય? એ સેવા કહેવાય નહીં. ત્યાં તો નિષ્ઠાબંધી સેવા થતી હોય એ સેવા કરે ત્યારે પરમાત્મા દર્શન થયા ને. એમાં છત્રસાલ મહારાજને એ જ કીધું કે તમે સાવધાન છો અને તમે જાગણીનું કાર્ય કરી શકો છો ત્યારે જ આ સેવા તમને સોંપવાની છે કે છે. અબ હુક્મે દ્વાર ખોલ્યા लिया अपने हाथ हुक्म दिल मोमिन के आय के अरस कर बैठे खसम કે હવે શ્રી રાજ્ય મહારાજે જાગણીનો હુકમ શ્રી ઇન્દ્રાવતીને આપ્યો હતો. કે જે જાગણીનો હુકમ હતો એ બધું ઇન્દ્રાવતીને આપ્યો કે છે. તે પોતાના હાથમાં લઈ લીધો. જે ઇન્દ્રાવતીને આપ્યો હતો તે પોતાના હાથમાં લઈ. હવે સ્વયં રાજ્ય મહારાજે ઇન્દ્રાવતીને આપ્યો હતો ને, હુકમ કર્યો હતો ને, હવે કે તમે જાઓ સુંદર સાથને તેડી આવો, પરમધામની અંદર બોલાવો. હવે સ્વયં રાજી મહારાજ આવી ગયા પોતે. રાજી મહારાજ પોતે આવે અને પોતે બ્રહ્મ સૃષ્ટિને બોલાવશે કે છે. કે હવે એ જાગણીનું કાર્ય પોતે હાથમાં લઈ લીધું અને બ્રહ્માત્માઓ મોમીનોના દિલને પોતાનું ધામ અરસ બનાવ્યું. બ્રહ્માત્માઓનું જે દિલ હતું એને પરમધામ બનાવી દીધું કે છે. સ્વયં રાજી મહારાજ આવે તો દિલમાં બેસી ગયા હોય તો ધામ બની જાય ને. સ્વયં કૃષ્ણ પરમાત્મા આપણે દિલની અંદર બેસી જાય તો એક ધામ બની ગયું કે છે. અને ધામ બનાવી અને તેમના બિરાજમાન થઈ ગયા કે સુંદર સાથની અંદર બિરાજમાન થઈ ગયા રાજી મહારાજ કે છે. અબ સાથ અકેલે યોર બિસ્કે योर आखर की बितक सो है सब ये जाहिर होए कहावते हुकम हक. હવે શરૂઆત અને મધ્યમ અને આખર. હવે કે પહેલેથી લઈ અને સુંદર સાથ કેટલા જાગૃત થયા, પછી મધ્ય ભાગમાં કેટલા જાગૃત થયા અને આખર ઘડીની અંદર કેટલા જાગૃત થયા કે છે એ સુંદર સાથની સર્વ વિતક હવે પોતે જાહેર કરી રહ્યા છે કે છે. કે આ બધું આ રીતે કાર્ય થયું. સાંભળા રાજ્ય દર્શન દીધા અને જાગૃત કર્યા શ્યામા મહારાણીએ. પછી કહે છે કેટલા સુંદર સાથ જાગૃત થયા. હવે એના નામ આપણને બતાવશે.